હાલ 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 એકડી જોગડી માલિકોર માં બછડાડી મોગલ નો પરચો હોય બાપા એ ભગુડા વારી માં મોગલ ને આપણે યાદ કરી મોગલ કે મારો દીકરો અને મોગલ કે બાપ હખિયા મારી મોગલ તનો પ્રતા સખિયા જાગને સબ સુખી મારી મોગલ તનો પ્રતાપ ઈ મોગલ જેથી ગાંડી થયો અને જેથી માએ વિકરાળ સ્વરૂપ લીધું જેને નાગણનો સ્વરૂપ લીધું હોય અને તેથી શરણના નેહડાની માલિકો પણ માતાજી હાલતી કે હરાપ દેતી કે ઈ મોગલ ને યાદ કરી આપણે એ મોગલ છે સકાળો ના મોગલ કે મછરાની મોગલના કઈડા જો તણ ઘણી જીવવા દો તેની ધરતી માધવ કે ઘાગડિયા ચાવની ગાડી મોગલ લગવા એ મોગલ મસરાળે આય દેવર ધારાળે આય કેતી ફફડાયા મોગલ મસરાળે આય એ મોગલ મસરાળે આય કાળે ધાવડે આય ખેડિયાને વાળે આય મોગલ મસરાળે આય કંબી કનલા બાડી વાતો ખેડિયા તો બાડી વાતો રમતી તું માજવરા મોગલ
દુનિયાની માલિકો કદાચ એના 1000 દુશ્મન હોય તેથી એક ફેરે ભગુડા વાળીને યાદ કરે તેથી મારો બાપી હામી ઉભી રહ્યો અને એ દીકરો માતાજીને શું કહેતો હોય ના યાદ ખોડિયારમાંનો રૂમઝુમ રથડો આવે ઈ ગાવાનો છે જો મારા ખડા આવે
અમારે ફરમાય છે કે મારે બંગલા બાગ બગીચા મારે પૈસા કેરું ગાડું વાહ મોજ વાહ આ મારી વસ્તા રાજની મોજ આ યો બાપાજી યો હા બેના સામેની નગરી દેખાય તે પિંગલગઢ છે પિંગલગઢ ની અંદર પઢિયાર રાજા રાજ કરે છે વીરા ભલે મારી બેન તો આવજો મારી બેન તો આવજો બેનું હાલે હવે આમ હાલતી થા આવજે આવજો પૂરી લે કચકો લે અમને કદી 501 રૂપિયો પંકજ ટચ સ્ટીચ એમના તરફથી બેન સગુણાના આત્મીણા રૂપિયા આપવામાં આવે છે ધન્યવાદ 501 રૂપિયો છે કોઈ રાજમાં હાજર આ જો રાંધણ માને દીધેલો આપણે અહીંયા કોણ જનાવર એલા એમ નથી કેતો તે કેમ કયો છો તમારો અહીંયા હોદ્દો શેનો છે હોદો રાજનો પ્રધાનજી છો પ્રધાનજી છો હા એમ કે ને વાલા ગુરખો છો શું ગુરખો તો ગુરખો નથી રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો હા તો
તો તમે અહીંયા શું કરો હું અહીં ચોકી ફેરો કરું, હું અહીં બીજું શું કરું? એમ તો આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા હા. તે તમે કોણ છો ભાઈ? કેમ આમાં નો ખબર પડી આમાં હું કઈ મને બાયસ આવી જાય? એમ નહીં તઈ અમે છી દાદા એ દાદા વાળીના દાદા તારા ઘરનો ને ઠીકા ભેગો હા કાઢી નાખી બારો. લા તું જી અમે જી દાદા નથી તે તમે હું ગિરિવાળા દાદા છો? ના ના તો અમે તો ગોર દાદા છે ઓ માય ગોડ, ગોર દાદા, હા ગોરાની માના. તે ગોરાણી માના છે ને કે બબીતાજી ના ન હોય હારું હારું હારું. તો શું લાવ્યા? ઓહો હું છે, હું થયું? એ શૂટિંગ ઉતારે ભાઈ, એને કઈ ન કેવું. બેહો ને આમ જાવ ને નથી બેહાતું ક્યાંય કેટલીક વાર કેવું તમને બધાને બે જાવ ને હમણાં મામા ઉભા થયા ને એટલે બેજાય તો ગ્રીનલેન્ડ ચોકડી સુધી દોડ્યા જાય. આ ટોપી ઉભો ન થતો હતું નકર આમ પાછળ ઉભો રહી જાય મમ્મી ટિકટોક માં લાવી મૂક્યું. એ ભાઈ હા તો આ શું લાવ્યા? આ છે લીલુડું શ્રીફળ લીલું શ્રીફળ. હા પણ બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ. લા ભાઈ બાપુનું નથી કરવા આવ્યો તો બાપુને કુંવર બુંવર છે કે હમણે બે ગાડી ઉતાર્યું. એલા ઈ કુંવર નહીં તઈ કયું બાપુને દીકરો બીકરો છે દીકરો છે એકચ્યુઅલી બાપુને. આ ઈ એકચ્યુઅલી ની વાત આપણે એને વરદી ખમાડવાના છે હમણાં, કેમ વરદી ખમાડવો છે? નોકરીમાં આવવાના છે. હે? તો આમ જો આમાં ખમાય નહીં તો? આ હમેથી આવ્યું છે તો લઈ લેવાય તો મારા બાપુ અત્યારે ફર્નિચર માં સુઈ ગયા હોય, તો જગાડો મારા બાપુ નું હાલેલું ગાવું પડે. ફાવે તો ગાવ અંદર નો આવતા ને બહાટી બોલી જા. ભંગાર નો ભાવ કીધું વિધો કોઈ દી મારી માથે 10 ની નોટ નો વિડિયો. એ અંગૂઠોય આમાં મરડી ને બાપુ ને જગાડ્યા. એ બાપુ કહું તમને ક્યારે આવી ઊંઘ? ટુઈ પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન. એ ઘડી ખમા બાપુ ને. એ ઘણી ખમા મારા બાપ, ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી હે બાપુજી, આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે વીરા પ્રધાન હા. વિકાસગઢ નગરી છે રાજા ભટિયાર રાજ કરે છે એ કરો બા. હા. આ પિંગલગઢ નગરી ને પટિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે. પઠિયાર બાપુ રાજ કરે તમે અહીંયા શું કરો હું ચોકી ફેરો કરું, હું અહીં બીજું શું કરું? તો તમારા બા શું કરે એ તમારા બા શું કરે એમ કહું મારા બા મોજ કરે. કેમ? તાર ભાઈ મારા ભાઈ દારૂ વેચે. કયો બે લાગે. તાર બાપા મારા બાપા અફસોસ કરે. ઈ કેમ અફસોસ કરે તે હું આવું કરતો તે અફસોસ ન કરે, બીજું શું કરે? એમ તો આમ જો શું બાપુને કે શું કે કોઈ ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે તે ગોર દાદા બધું એકારે કહી દે. ઘડીએ ઘડીએ ધક્કા આપે, ધક્કો ખવડાવો. તને આપે છે ને આ ધક્કા ના તો ખાવ તો ખાવા જ પડશે ને. એ ગોરબા હા ભાઈની છોકરા છે કે? એટલે ઈ બધું તારે શું પૂછવાની જરૂર છે કાતે તમે મારા બારનું પૂછ લીધું. તમને જરાક પૂછ્યું તો હું થયું છે છે. હા કેટલાક છે? અરે એ કોઈ કે ટ્રેક્ટર એક ન હોય હારું હારું હારું. ઓમ તો બિચારા બધા નરવાય છે ને બધાય નરવા એ અડદિયા ખાઈને બેઠા ઈ છે ગામના અલધિયા અમારા બેટા બધા શું કરે? બધાય મજા કરે ગોરાણી ઈ મજા કરે લાવો નંબર. એ બાપુ, એ બાપુ, એ નથી જોતા તારા નંબર, નથી જોતા તારા નંબર. ના ના લે ને એ ઘડી ખમા બાપુ, ઘડી ખમા, ઘડી ખમા, ઘડી ખમા. કઈ ગો નો બદલ રજામાં કે તમે કીધું છે આવા દો. અરે પ્રધાનજી ઉદય રાત ના હોય તો ખુશી કે અંદર લઈ આવો ને કદાચ રૂખડી હોય તો દક્ષિણા આપી રવાના કરો જેવો તમારો હુકમ. એ ગો દાદા હા. રાજના હશો કે પછી ખહુરિયા? લા ભાઈ રાજનો છું રાજના છો? હા. આવો રાજી ખુશીથી. એમ અને બોલવામાં ધ્યાન રાખજો. કા? ને હવે બાપુની ચોટલી ખીતો થઈ ગઈ છે. ઈ ત્યાં કરી હતી નહીં આવો આવો બાપુ. એ બાપુ, એ જો બાપુ, જો જો ગોરદેવ, ગોરદેવ છો, ગોરદેવ બાપુ જો હા મરી લ્યો બે.
અરે મહારાજ પ્રણામ છે આ ગોરદેવના તમારા શરણમાં મહારાજ. અરે બાબુ અરે બાબુ અરે ભુદેવના શરણોમાં હાથ બઢિયા નમલું કરાશે ભુદેવ. ક્યાંથી આવો છો? નાજ શું કાર્ય લઈને આવ્યા છો ભુદેવ? અરે મહારાજ જાવવાની વાત કરતા હોય તો પોકણ કરતી આવું છું. રાજા અજમણ દીકરીનું સિપલ લઈને આ સિપલ આપણા કુંવર સાથે જીરાવા આવ્યો છું મહારાજ. અજરાજ આજમલ સાથે 20 વર્ષના વેર છે. ભયા દુનિયામાં 20 વર્ષના મુલા છે. માટે સિપળ શિકારોમાં નહીં આવે. અરે પ્રધાનજી ભુદેવ ધક્કા મારી નાતી બહાર કાઢો. અલે નીકળાય છે હવે આમ ક્યાં જતા આમ જવાનું છે નીકળો આજી કા હું કીધું બાપુને નહીં બાપુ કા ગરમ થઈ ગયા આટલા બધા? બાપુને હું કીધું બાપુને એટલા બધા ગરમ કરી નાખ્યા ઘડીકમાં મેં કાંઈ નથી કીધું. પોકણગઢનું નામ લીધું. એ પોકરણગઢનું નામ આ લેતો નહોતું કા પોકરણગઢમાં મારા બાપુને બહાટી બોલતી હોય હે બહાટી પછી ની ગુંદી ગાંઠિયા પ્રધાનજી યુદ્ધની 20 વર્ષથી બાપુને વેરાલ તો તલવાર ની થઈ રહ્યા 20 વર્ષથી વેરાલે. તારા કેટલા થયા? મારાથી 18 કેમ તારા 18? તો 18 જ હોય ને તો સાલું કઈ થયું? એ તો બાપુ ચાલુ કર્યું હું બાપુ ચાલુ કરીએ સડી જાવ એમ નહીં બાપુ કા આટલા બધા ગરમ થઈ ગયા? તે ગરમ ન થઈ જાય 24 કલાક સગડી પર હુતા હોય એવું કહું ને નથી રહેવું મારો હિસાબ કરી નથી રહેવું બાપુ આમાં જ રહેવું ક્યાંય ન જાવ મને માનામ હવે ક્યાંય ન જાવ આવ્યા જાવ તો અહીંથી ને હવે મારો લવો સોટવા મીડો યાદ આવ અહીંથી એમ નહીં હું તારે હું હજી એકવાર આપણે ટ્રાય મારવાની થાય. હજી એકવાર ટ્રાય મારવાની થાય. કઈ ટ્રાય મારવાનું મશીન છે એમ નથી કેતો. ઘડીએ ઘડીએ ટ્રાય મારવા દો એમ નથી કેતો. આપણે એકવાર મુલાકાત લેવી. હવે તમારી મુલાકાત લેવાની થાય તો મારી અહીંથી નોકરી જાય તમારી નોકરી જાય તો મારા ભેગા આવી આવજો. તમારી ભેગું શું કરું બસ આવું હું કરું એવું. આવું આપણને ન ફાવે મોગલે મોગલે ટીડી ફીડી હવે વ્યાજ આવો મને તમારી ફૂલ દી આવો મને નહીં. તારું નામ શું છે? તારું નામ શું છે? મારું નામ છે કેશવજી કેમ કેશવજી. બહુ સરસ નામ છે. નવરાત્રિએ કરેલું કેશવજી બાપાનું એમાં આવી ગયું ઈ એમાં આવી ગયું. એમાં બાનું મારા બાનું એમાં આવી ગયું એલા એક નામમાં ત્રણ. આ તો મારી કે ટાઈમ નથી ને હાથ હાથ પેટીને હલવાડ દો ઈ કઈ સમજ ન પડી. હવે સાંભળો હા મારું નામ છે કેશવ શું કહું? હું કહું? બ્રાહ્મણ છો ભંગારી હું કહું? તમારે મને કઈ કેવું નથી હા. મારું નામ છે કેશવ ફેક તારું નામ કેશો? હું મારું નામ તમને કહું છું મારું નામ કેશવ હા. મારા બાપાનું નામ સૌજી હા. મારા બાનું નામ વજી વાહ લગાડો એ કઈ કેશવજી લાગી ગયો. કેમ લાગી ગયું ને હવે નીકળો છટકો નહીં એકવાર જવાનું થાય છે. તોય જવું છે હા. તો જાવ ને મારા બાપનું શું જાય પણ આમ જો એવું લાગે હા. ધબધબાટી બોલી બોલી તો આવજે. આવીશ ને ઠીકાવા કમાન બાપુ કમાન 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 બાપુ વાવાઝોડું પાછું આવ્યું તું તો બોલ તું હું હજાર થી નું પોહો જાને બોલ ને ભાઈ બોલ ને અરે મહારાજ હા બાપા સીતારામ અરે મહારાજ જો કદાચ લીલા સિબતમાં નહીં સ્વીકારો તો બ્રહ્મણિયા બ્રહ્મહત્યા કરશે. આ બ્રહ્મહત્યાનો પાપ આપણી અને આપણી પિંગલગઢની શિરે રહેશે. માટે મહારાજ વિચાર કરજો. અરે નહીં ભુદેવ
રાજ બ્રાહ્મણનું સંતાન છૂટા માટે વડિયા લાસાર થઈને ઊભો છે અને કદાચ જો આજ કોઈ રાજપૂતનો દીકરો હોત ને તો આજ મારી શમશાન અજમાવી આજ એ ધરતી માતા સુધા કરી મારા ગઠને કાંગલે અટકાડી દઉં માટે ઘડીવાર રાજમાં થઈ જાઉં આ જીવાજ પુત્ર પ્રતાપને બોલાવી આ લીલુડા નારિયેળ ખીલાવું છું પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો અલાજ બોલાવી દો બોલાવું શું પણ એ ભામણ શું તું બાપુ ડાટ્યું મારે છે તું આમ કરીને તેમ કરી નાખું ફલાણું કરી નાખું ઢીકડું કરી નાખું કરો તો ખબર પડે કાચે કાચી ખીચડી કાઢી નાખશે બારી ઈ કહેવાનું હોય કરવાનું ન હોય એમાં ના ના કરો ને ખબર પડે બાપુ ને ગયો છો તે બાપુ સાહિત્ય કેવા બાપુ સાહિત્ય કેવા બાપુ જાય તે રજપૂત રજપૂત તમે મારી જાત કદાચ કજાય તું જવા ઠૂઠા લઈને રોડે સડી એ ગયા આ ઠૂઠું નથી હો ખીચડી કાઢવાની આઈટમ છે બાપુએ શું કીધું બાપુ કીધું દીકરાને બોલાવો તો બોલાવો તો હાલો બોલાવું રાજકુમાર ને બે જાઓ બાપુની બાજુમાં એમ કે ખાખા ખોરા કરતા નહીં ધૂળ ખાતા નહીં ધોતિયું પણ એમ ઠપકાર્યું છો વાહ ધોતિયું એટલે ધોતિયું બોલાવું છું બાપુ આ તો ફટાક હાટકીને ત્યારે જ હોય. બોલાવો બોલાવો હાલો એ હાલો પ્રધાન બોલાવે હાથમાં બોલાવવાનું કારણ શું બાપુ અત્યારે બોલાવવાનું કારણ બાપુ ક્યાં હોતા હતા બાપુ શું બાપુ પોકરણ ગઢથી કોઈ ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ બોલે બોલો જેમ ફાવે એમ બોલે જેમ ફાવે એમ બોલે બાપુની છોટલી ખીતો કરી નાખી છે તે મારે કઈ કામ નથી પીડ્યું મારી આમાં હું ડોરા કાઢો જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા બાપુ એ બાપુ નંદાવ ભાઈ આવ્યો જો ભાઈ આવ્યો પિતાના ચરણમાં બેટા પ્રતાપના નમન છે અરે કહો પિતાજી અટાણે હાથમાં બોલાવવાનું કારણ એ કે સમજ એટલું ન કહેવાય મારાથી કે ભાઈ પપ્પાને કે પપ્પાને કેમ કીધું મેં અરે બેટા પ્રતાપ જરાજ સબલાની વાત કરતા હોય તો આજ કોઈ ફુદેવ આવ્યો છે આજ રાજા અસમાન તેમની દીકરી શકડાનો શિવાલય માટે શિવડાબને સ્વીકારવાનું છે અરે
અરે પિતાજી પોકરણ ઘરના રાજા અજમલ આડે 20 વર્ષથી વેચાળ છે એટલું જ નહીં 22 વર્ષથી આ તલવાની ધાડે આ બોલ છે આ સિપર હું કદાપી ન સ્વીકારું અરે નહીં બેટા પ્રતાપ જો કદાચ જો સિમરનો શિકાર નહીં કરને તો રાજા અજમલ એવો માનશે કે વડિયાનો કાયર છે માટે પેલા દીકરી લઈશું ને પછી વેર લઈશું અને મારો હુકમ છે સિમરનો શિકાર કરી લ્યો અરે પિતાજી જેવી તમારી આજ્ઞા શું કીધું પપ્પાને આ લીડું છે પણ નહીં શીખર એમ હવે ઝીલી લ્યો મારો બાપ નકર પછી વારો નહીં આવે નકર પૂછો અમુક ને પૂછો 52 થયા બિચારાના હુકલે નથી આવ્યા હવે લઈ લ્યો ને સામે લઈએ કેવડું થવું છે તમારે એ અમન એ પ્રધાનજી આ કોણ છે આ કોણ છે આ નરેશ કનુડિયો એ બાપુ ત્યાં તાર સુધી ઉલંતા જોયા નહીં હોય પ્રતાપ છે ઠીક પ્રતાપ છે બાપુ ગાંઠ નો મારતો એ જે વાહન ટીમસા 3 છે ગાંઠ ને ગાઈશ બોલું શું આ બાપુ ન બોલું બસ ન કહું પ્રતાપ છે તો અમારે આને ચેક કરવા પડે ત્યાં તાર સુધી ઉલરતા જોયા નતા નહીં થઈ અમારે દીકરી દેવી છે ત્યાં અમારે દીકરો દેવો કે દીપડો નથી દેવો આ તો ચાલો હું જોઈ લઉં ટીપણું હા ટીપણામ કરી જાઓ આ ઈ ટીપણું નથી ઠેક આ પંચાંગ સિંગ્યું કહેવાય ઠેક જોઈ લ્યો જોઈ લઉં ને કઈ વાંધો નથી ને ના જોઈ લ્યો માપે આય ભામણ શોક ભંગારી તું કા કોકના છોકરાને આવી રીતે શેકાય પણ જોવું તો ખરા ને આમાં વાંધો છે કઈ હમણાં જ નીકો પ્લાસ્ટિક નો ઠેક હા એમાં માપે એમાં હરી આવેલા હે ઓહો હો નહીં કાન ઓનલાઈન બે ચાલુ આ કાનમાં ઈ કાનમાં માપે એમાં આંગળી બગડી જાય ડફ દઈને કા એમાં રસી આવે તો ક્યાંક નિદાન કરાવો નિદાન હું નિદાન નહીં તો હવે કા કા બાબુ હવ કરાયું પણ ડેમમાં નાય બહુ હાથમાં 5 આંગળીઓ ચાલુ બધું હલે આ હાથમાં હાથ નહીં બતાવો બાપુ બધું હલે લાડો ઘડિયાળ જો આ અંગૂઠો કેમ ભૂરકી મારી ગયો કેમ મારી ગયો ભૂરકી મારી ગયો ભૂરો થઈ ગયો છે તે પૂરો થઈને જ મુદાલાલ નું બંધાણ છે તમાકુ ઢહડી એવો થઈ ગયો ઈ તો ઠેક હાથમાં છે આંગળીયું હા પગમાં એકેય નથી બોલો કરવું છે પગમાં એકેય નહીં પગમાં નકરો ફણો છે જો તમને આમાં સેટિંગ ન આવતું હોય હા. તો 20 આંગળી વાળો ઊભો હોય ભાઈ નથી કરવું મારે આપણે પછી ઠીક વાહ આમ જ રાખી દીધા બીજું તો ઠીક હા, ઠીક છે આની માથે કઈ વજન કોઈ જાતનો નહીં આ શું છે કયું ભીંગડા જેવું ઈ ભીંગડું છે ઈ તો તમે ભીંગડામાં ઓળખો છો તો શું છે ઈ ઈ ભીંગડું નો કહેવાય ગુંગો કહેવાય એ બાપુ હું કાઢી લઉં હું જ કાઢી લઉં હું કાઢી લઉં બસ હું કાઢ લઉં થોડો કઈ મણ એકનો મન નડશે હું કાઢ લઉં બસ આ નીકળી ગયો લ્યો ખારાશ પકડી ગયો ઓલ બાપુ ફાકીમાં પ્રધાનજી શું આની માથે કઈ વજન કોઈ જાતનો નહીં બીજો કઈ ફોલ્ટ કોઈ ફોલ્ટ નહીં કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી તો જઈને કયો બાપુને હું જઈને કહું નોકરી મળી ગઈ એમ તમારો દીકરો ગોરદેવ ને ગમી ગયો ઓ માય ગોડ જો ગાંડાઓ ગમી ગયા જો અહીં તો 18 થયા તો કોઈ ગી માને બધા કેતા આમ છે ને તેમ છે નહીં થાય ને નહીં લાગે આમ તેમ થઈ ગયું એ બાપુ એ લાવ એ ગોર બાપને કહે છે કે આપણો દીકરો ગોર બાપાને ગમી ગયો પ્રધાનજી ઉદાવને કહો કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય હે ગોર દાદા હા જો અમારા દીકરો તમને ગમી ગયો તો દીકરાને 7,000 લીલુડા સિફળ ખીલાવી દો જીલાવી દો આપી દઉં હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો દાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકાડો એ ઓય એવું ક્યાં જોયું આ તો જોયેલું એટલે કહું એવું ન હોય તે કેવું હોય ખેતર લે ને અડાડવાનો હોય ઠીક
જીલાવી દઉં ને ના ના ભરી આઈસ્ક્રીમની ગાડી આવે ખાઈને જીલાવી હવે જીલાવી દો સાનું મુના હાલ આજ લીલોડા નાળિયેર પરરાપ તો જીલો એ જીલો નહીં આજ લીલોડા નાળિયેર શ્રી ગણેશાય નમઃ પ્રધાનજી હું નારિયેળ જીલાવી દીધા છે હા હવે તમારી રીતે જાન લઈને આવી લાવજો એ જાન લઈને ક્યાં લાવશું આ બધી વિધિ કોણ કરતું જાય તમારા રાજમાં ગોર નથી રાજમાં ગોળ ઘણા હતા પણ બધા સમૂહ લગ્નમાં ફિટ થઈ ગયા હાજી ડેમ ચોકડીએ એમ તો શું કામ કરવાનું છે આ બધા આવો હે ગોર બાપા હા. હું તમારી ઘીરે 2-3 વાર આવ્યો તમે ભેગા જ ન થાવ બોલો એમ મારે તમારું કામ હોય શું કામ હતું હે ગોર બાપા હા આ લીલુડું લાવ્યા હા. આવું એક હુકલ બુકલ પીડ્યું કે એવું નથી નથી નહીં. હુકલ નથી નહીં. તો બગડી ગયેલું એવું નથી એલા મારી પાસે થોડા કોથરા ભર્યા હોય આ તો હોય તો ની વાત ના એવું બગડી ગયેલું નથી નહીં તો ટોપરું થઈ ગયેલું કે પીડ્યું કે એવું નથી ઓ માય ગોડ આને કે તો નારિયેળ જ નથી જો ગોરબા હા. તમારી આગળ હાવ ન હોય હા. ઇન કેસ બરોબર. એવું નથી મારે આવું મોતી વાળું જ જોઈએ તો? મારે તો આવું લંગડું વિશે તો હાલ છે કા તમને શું થયું આ નથી કરવું નથી કરવું મારા હાટું ન ગોતતા હૈશે તો થઈ જા હે હૈશે તો થઈ જા ઈશે તો હા. તો મારું થઈ રહ્યું ભાઈ હવે જો હા. સારામાં સારા હા. વિઘ્ન વગેરે હા. ટકાટક મુહૂર્ત જોવાના હે એમ હાલ તે જોઈ દઉં દક્ષિણા મુંજાતા ને દક્ષિણા દિશે બાપુ કોથળાનું મોઢું બાંધી એમ ભાઈ ભાઈ ગો જો ભાઈ જો આજ પેલા રે પનારે
પ્રધાનજી હાજી ત્રીજે પાને મુહૂર્ત બહુ હારા આવ્યા છે. શું આવ્યું? પૂનમ કરતા પ્રતાપરાય, પૂનમ કેતા પ્રતાપભાઈ, સોમવાર કરતા અમારી બેની સગુણા હા મળતી રાશિના મુહૂર્ત આવ્યા છે. મળતી રાશિના લગ્નના મુહૂર્ત બહુ સારા આવી ગયા છે. હા. તો હવે દેવી દેવતાને કંકોત્રી લખવાની, બરોબર છે. હારે ગણપતિ બાપા બે હારવાના, હા. અને ગણપતિ બાપા નો બે તો હારે થોડી ફેવિકિક મારવાની. હે, પણ ગણપતિ બાપા બે હારી દ્યો, ક્યાં બેહારું? આમ આગા બે હારજો, કોઈ ઠેબે નો આવે. હું બાપુને પકડ શ્રી દઉં થોડા. આવો પછી. કે સરાટીને લખવી રે ગંગોત્રી. એ મોકલો પ્રધાનજી આ ફોમકો કોણ સોટાડી ગયું? હે આ ફોમકો જો હું શું બધાય કામ પતી ગયા છે. બધું પતી ગયું? હવે કાંઈ પતાવવાનું હોય તો બોલો. તો હવે મને પતાવી દ્યો. પતેલાને હું પતાવે? પતેલા નું પતાવે કા? હા. તો બાપુને પૂછી લાવ. હા પૂછી લ્યો. તો આ બાજુ આવો, બાપુ એની કશે લગાડી દે. એ ઘડી ખમા બાપુને, ઘડી ખમા. એ બાપુ તમને કહું, ઘણી ખમા બાપુને, ઘણી ખમા. બોલો પ્રધાનજી. ગોર બાપુને કીધું બધા કામ પતી ગયા, હવે કઈ પતાવવાનું પીડ્યું? અરે પ્રધાનજી, હા. તો બધાને કહો કે પટિયાર કોણ મોટું છે, જાને જાડેડી આવશે, જાડેડી. માટે ઉત્તરની પૂરી વ્યવસ્થા રાખે. કાંઈ વાંધો નહીં, કહી દો એમાં શું હોય. હાલો તમે બાપ દીકરો બે દાટી પાટી કરીને કમ્પ્લીટ થઈ જાઓ. એટલે મારે ઉપાધિ ને બીજું કાંઈ નહીં, એમ કહું છું. કાંઈ નહીં, બસ કાંઈ નહીં. એક વાર દાદા, હા બાપુ હું કહીને જાઉં, બસ જાઓ. બાપુએ કીધું છે શું કીધું? કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાન જાડી આવશે, ઉતરણ પૂરી તૈયારી રાખજો. મારો ઉતારો નોખો, કેમ ભાઈ તારો નોખો? મારો નોખો, મારે કોઈ સેટિંગ ન આવે, મારે કોઈ સેટિંગ ન આવે. કેમ? નહીં હું ત્યાં આવું, હા. નહીં મને કોઈક ધબધબાવી નાખે, એ કે આગા હારા. આ એ વાત હાચી, તું સેટો રહી ગયો હો. હું સેટો થઈશ.
હાલો અને જો હરકે હોય તો બધું આગું લઈ લીજો કા ગગો પહેણાવા આવવાના છે હા ફટાકડા ધોમ ફૂટવાના ફટાકડા નહીં ફૂટે ભાઈ હે ફટાકડો એકેય નો અરે ફૂટે ફટાકડા ફૂટશે ને કે મગમાં સોખા પડી નથી ગયા હા તો નો ફૂટે એટલે નો ફૂટે અરે ફૂટે એટલે ફૂટે અરે નો ફૂટે તો નહીં ફોડી બીજું શું હોય આ તો કોઈનો વરો બગાડો નથી હો અને ફટાકડો ફૂટે ભાઈ આજ હર હર હે ઉમંગે દેવ સાનિયા એ ઝાલા ગાય કોણ ગઢરી મોજા હે ઉમંગે દેવ સાનિયા અરે મહારાજ તમે મને જે કામે મોકલો તો તે કામ પરિપૂર્ણ કરીને આવ્યો છું મહારાજ અરે ભદેવ આજ બેની સગુણાના લેળશે ફળ કે રાજની અંદર કોના કોને ઝીલાવી આવ્યા છે અરે મહારાજ પિંગલગઢ નગરી પઠિયાર રોડા રાજવી તેમના પુત્ર પ્રતાપે તમારી દીકરી સગુણાનું શિપડ સ્વીકાર્યું છે મહારાજ અરે ભદેવ આગળ પણ વાત કરો અરે મહારાજ પૂનમ કહેતા પ્રતાપરાય સોમવાર કહેતા આપણી બેની એવી સગુણા મળતી રાશિના મુહૂર્ત લઈને આવ્યો છું મહારાજ ભલે ભદેવ તો સાલો માંડવડાની તૈયારી કરી ભલે મહારાજ એ લગનનો માંડવડો એનો કોને રાતે આવી ઘટી
રાણીની જાન આવતી જણાય છે મોટે ઉતારણની તૈયારી કરો. કે સાંજ રે હે મારી લાડકડી ના વરવેલા
એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. એ કન્યાની માને જય શ્રી કૃષ્ણ. હું તમારા બેનો હરખ હેઠો ટોળાઈ જાય ને વેવાણ બોલો ને વેવાણ. સેટે પહેલેથી જાન લઈને આવ્યા છો, રસ્તામાં કોઈ જાતની તકલીફ તો નથી પડી ને વેવાણ? અને વેવાણ નાની તકલીફ પડી હોય તો તમારો હું ટાટિયો વાઢી લેવો. વેવાણ ટાટિયો વાઢવાની વાત નથી, આપણે હગા થયા એટલે મારે તમને પૂછવું પડે ને. કાંઈ વાંધો નહીં, તમ તારે હવાર લગી પૂછા જ રાખો. આજ તમારા માંડવે છે. હા વેવાણ તમારી ઓળખાણ આપી, પણ આ બેનની ઓળખાણ તમે નો આપી મને. હે આ બેન કોણ છે? આને નો વળખા વેવાણ? નો ઓળખ્યા વેવાણ? પિન્ટુ વાણંદ ની વહુ છે. લે કે નો ઓળખી? આ મારા દેરાણી છે વેવાણ. પણ વેવાણ હગાઈમાં તો નહોતા. હે હગાઈમાં દેખ્યા નતા મેં. હગાઈમાં ક્યાંથી દેખાય? કેમ? દેરે ધબધબાવી હતી, રિહાઈન બેઠી હતી. એવું છે? તઈ? હે હા. નાના વેવાણ ને જય શ્રી કૃષ્ણ વેવાણ. માપે હો ને કે સુંદો કાઢી નાખશે. ના ના વેવાય. વેવાણ બોલો તમારા વેવાણ. દેરાણી જેઠાણી ઓળખાણ આપી, પણ આ ભાઈ આટલું બધું બોલે છે, આ કોણ છે વેવાણ? લે આને નો વળખો નો વેવાણ? ઓળખ્યો વેવાણ? વલભાનભાઈ મેરકો. આ અમારે રાજનો પ્રધાન છે. હા હા રાજનો એકો છે એમ ને? હા. આમ રાજનો પ્રધાન છે ને આમ પતુનો દોસ્તાર છે. લંગોટિયો ભાઈબંધ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ રાજમાતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે લ્યો વેવાણ, હવે જલ્દી ઉતાવળ રાખો, કારણ કે મુહૂર્ત વયું જાય. જલ્દી મારા દીકરાને પહોંચી લ્યો. ભલે વેવાણ. ઝપટથી જોખી લ્યો. પાન ઝપટથી જોખી લ્યો. કેમ નાનપણમાં નતા જોખ્યા? 80 કિલો ને 500 ગ્રામ પૂરા. ઝપટથી જોખાઈ લ્યો તો હું પાઘડી વાર લઉં. હાલ 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 કે સીતાને તો